હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો પહેલાં તો બધાને આજે સાતમ છે, તો સાતમની હેપી શીતળા સાતમ બધાને. અને અમે જો સવારમાં રેડી થઈ ગયા છીએ, દર્શ બી રેડી થઈ ગયો છે. હેલો દર્શ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શીત જવું છે મંદિરે. તો શીતળા માતાની પૂજા કરવા માટે અમે લોકો મંદિરે જઈએ છીએ. ફ્રેન્ડ ને એ લોકો આવે છે અને અમે તો ફટાફટ રેડી થઈ ગયા છીએ સવારમાં ઉઠીને. ને મારે ગેસની પૂજા પણ થઈ ગઈ છે. તો જો ગેસની પૂજા પણ કરી લીધી છે અને હવે મંદિરે લઈ જવા માટેનું પણ પૂજાનું થોડુંક હોય એ બી લઈ લીધું છે. તો અહીંયા આપણે ગેસની પૂજા કરી નાખી છે. આ 3 ગેસ ઠાર્યા છે. આ એક ગેસ ચાલુ રાખ્યો છે કેમ કે કાંઈ જરૂર પડે તો એ ગેસ ઉપર આપણે કંઈક બનાવી શકીએ. બનાવતા તો છીએ જ નહીં અમે લોકો કાંઈ, પણ ક્યારેક કંઈક એવું હોય તો બનાવવું પડે, એટલા માટે એક ગેસ ચાલુ રાખીએ છીએ. તો સારું, ચાલો આપણે મંદિરે જઈને મળીએ પાછા.
અરે 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 સાતમનું ફરાળ રેવડી. તો જો અમે લોકો પૂજા કરીને આવી ગયા છીએ ઘરે પાછા, અને હવે પાછું દર્શન ને એ લોકો નીચે મીટિંગ છે આજે સોસાયટીની, તો એ ત્યાં નીચે ગયા છે. અને અમે જે ફ્રેન્ડ સાથે ગયા હતા એની ઘરે જતો રહ્યો છે. અને અમારા પ્લાનમાં ચેન્જ આવી ગયો છે, કેમ કે હવે અમે લોકોએ ડિસાઈડ કર્યું છે કે જે જમવાનું બનાવ્યું છે અમે લોકો સાથે બેસીને જમીએ. તો હું બધું ઘરે લેવા આવી છું, એ લોકો બધા એના ઘરે અને ફ્રેન્ડની ઘરે જતા રહ્યા, અને દર્શન ને ચિરાગભાઈ છે નીચે મીટિંગમાં જતા રહ્યા છે. તો હું બધું જો જમવાનું બનાવ્યું છે લઈને ત્યાં જાઉં, અને પછી અમે લોકો આજે શીતળા સાતમની પાર્ટી કરીએ ત્યાં જઈને. તો સારું, ચલો જો અમે આજે શું બનાવ્યું છે ને એ પહેલાં બતાવું. જો અહીંયા છે મસ્ત મજાની પૂરી બનાવી છે, અજમા નાખીને પૂરી બનાવી છે. થેપલા નહોતા ખાવા એટલે પૂરી બનાવી છે. અને આમાં છે મસ્ત મજાના મસાલાવાળા ચણા. પછી આ ડબ્બામાં છે ચટણી, આમાં છે મમરાનો ચેવડો કેમ કે ભેળ બનાવવાની છે, અને આમાં છે ચટણી થેપલા હારે ખાવાની, અને આ ડબ્બી છે હેવમોરના આઈસ્ક્રીમની. તો આ ચટણીમાં બહુ જ કામ આવે છે ભરવામાં. તો આ છે અમારું આજે બપોરનું લંચ, અને ત્યાં છે સેન્ડવિચ, વેજ સેન્ડવિચ બનાવેલી છે, અને થેપલા ને એવું બધું છે. તો આજે પોટલક પાર્ટી કરી નાખીએ સાતમની. તો સારું, ચલો હવે ત્યાં જઈને મળીએ પાછા આપણે. તો જમવાનું મેં બધું મસ્ત મજાનું પેક કરી લીધું છે, થેલો જો આખો ભરાઈ ગયો છે. તો હવે જાઉં છું ત્યાં, છોકરાઓ તો બધા ત્યાં જ છે. તો હું ફટાફટ જાઉં. તો કાલે તો પછી જો સવારમાં હું બપોરે આવી હતી, ઓલો ડબ્બો ને એવું લઈને ગઈ. પછી પાછા અમે બપોરે ત્યાં બધાએ લંચ લીધું, અને સાંજે પાછા બીજા ફ્રેન્ડના ઘરે જતા રહ્યા હતા, ત્યાંથી ને જે ડબ્બો લઈને નાસ્તાનો થેલો લઈને, કેમ કે મારે ને ચાંદની અને જાનકીને ત્રણેયને ફાસ્ટ હતું, તો અમારા લોકોને કાંઈ જમવાનું નહોતું. ને દર્શન ને ચિરાગભાઈને ગૌતમભાઈને બધાને જમવાનું હતું. તો એકના ઘરે પછી રસોઈ બનાવી નાખી, અને બધા બપોર એકની ઘરે જમ્યા, પાછા સાંજે બીજાના ઘરે જમ્યા. એમ કરીને કાલનો દિવસ અમારો ગયો છે. અને મને કાલે કેટલા વર્ષો પછી એવું લાગ્યું કે હું સાતમ કરવા ગયો હોય એવું. અમદાવાદ હતા ત્યારે ક્યારેય વારો નહોતો આવ્યો મમ્મીને ઘરે સાતમ કરવા જવાનો, પણ કાલે પ્લાનિંગ વગરની મારી સાતમ થઈ ગઈ. તો મજા આવી ગઈ, અને છોકરાઓને આખો દિવસ મજા આવી ગઈ. ભેગા રહ્યા હતા ને થોડી વાર બાંધે ને રમે ને એવું કર્યું, અને એમ કરતાં કરતાં મારી સાતમ વહી ગઈ, અને મસ્ત મજાની અમે સાતમને એન્જોય કરી. તો બીજું કાંઈ નહીં, અને આજનો વ્લોગ તો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વ્લોગને લાઇક કરો, શેર કરો, અને સબસ્ક્રાઈબ કરી દો. અમારા ફેસબુક પેજને ફોલો કરો. ફરી મળીશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.